છોટાઉદેપુરના કનલવા ગામે છેલ્લા 10 વર્ષથી કાર્યરત પીએચસી સેન્ટરને રૂમડિયા ગામે ખસેડવાની કાર્યવાહીના પગલે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે પોતાની માંગોને લઈને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સરકાર દ્વારા આરોગ્યની પાયાની સુવિધાઓ સારી રીતે મળી રહે તે હેતુથી 2015માં પાનવડ ખાતે ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પીએચસીમાં રૂપાંતર થતાં ભૌગોલિક પરિસ્થિતિએ કેન્દ્ર બિંદુ બનતા અને 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંતર જોતા કનલવા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યું છે, જેનો 5 જેટલા પેટા આરોગ્ય કેન્દ્રો અંતર્ગત આવતા 10થી વધારે ગામોના 30,000થી વધારે લોકો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી પ્રાથમિક સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે। પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કનલવાને તંત્ર દ્વારા રૂમડિયા ગામે ખસેડવાનો નિર્ણય કર્યો છે, જેનો કનલવા પંચાયત સહિત 5 પંચાયતોના સરપંચો અને તે પંચાયતોના ગામોના લોકોનો સખત વિરોધ કર્યો છે। ત્યારે આ મામલે ગામના આગેવાનો, સરપંચો અને લોકોએ નિવાસી કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી। આજરોજ અમે કનલવા ગામના આગેવાનશ્રીઓ સાથે મળી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા માટેનો માત્ર હેતુ એટલો જ છે કે 2015ની અંદર જે પાનવડ ખાતે પીએચસી હેલ્થ સેન્ટર હતું એનું રૂપાંતર કરી એને સીએસસી બનાવવામાં આવ્યું અને જે પીએચસી હતું એને કનલવા શિફ્ટ કરવામાં આવ્યું। આશરે 10 વર્ષથી કનલવામાં કાર્યરત છે અને આસપાસના ગામના લોકો એનો હેલ્થનો લાભ પણ લે છે। હાલ અમને જાણવા મળેલ છે કે એ જે પીએચસી છે એને બાજુના ગામમાં રૂમડિયામાં ખસેડવાની કંઈ તજવીજ ચાલી રહી છે, એવું કંઈક પરિપત્ર થયો એવું અમને જાણશે તો સત્વરે આવી રોકાઈ। અને ખાસ અગત્યની વાત એ કે જે ગામમાં શિફ્ટ કરી રહ્યા છે રૂમડિયા ગામમાં એના બિલકુલ બાજુના ગામમાં કરજવાટ 1 કિલોમીટરના ડિસ્ટન્સ એરિયાની અંદર એક ઓલરેડી પીએચસી અવેલેબલ હોય જ ત્યાં જરૂર જણાતી નથી અને બાજુનું પીપલદી ગામ છે ત્યાં પણ એક પીએચસી હેલ્થ સેન્ટર 2 કિલોમીટર અંતરમાં હોય તો નજીકના ગામડાઓની અંદર 2 પીએચસી હોવા છતાં પણ જો બનતું હોય તો એનો અમને ગામ લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ છે અને સરકારશ્રી આનો પુનઃ વિચાર કરી અને એનું પ્રોપર સર્વે કરી અને ત્યાં સ્થાયી રહી અને પીએચસી ત્યાં જ બને એવી અમારી ગામ લોકો દ્વારા માંગ છે।